Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara. Students, આપણે ડોલ્ફિન જોઈ રહ્યા છે. ડોલ્ફિનની અંદર આપણે આજે રીડ 4 જોવાનું છે. ધ વુમન ઇન ગ્રે. ગ્રે કલર છે તો રાખોડી રંગના વસ્ત્રોવાળી સ્ત્રી, બરાબર. તેના વિશે આપણો પાઠ છે. પાઠ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો આપણે જોઈએ. વન હોટ ડે ઇન સમર અ શોપકીપર વોઝ વર્કિંગ ઇન હિઝ શોપ. સમર એટલે કે ઉનાળાના દિવસે, શોપકીપર એટલે કે દુકાનદાર, બરાબર. ઉનાળાના એક ગરમ દિવસે એક દુકાનદાર એની દુકાનમાં કામ કરતો હતો. બિઝનેસ વોઝ સ્લો. ધંધો, બિઝનેસ એટલે કે ધંધો મંદ હતો એટલે કે સ્લો હતો, ધીરો હતો. એન્ડ ધેર વેર નો કસ્ટમર્સ ઇન ધી શોપ. અને દુકાનમાં કસ્ટમર્સ એટલે કે ગ્રાહક, બરાબર. તો ગ્રાહક હતા નહીં. હી ડિસાઇડેડ ટુ ગો બિહાઇન્ડ ધી કાઉન્ટર એન્ડ વર્ક ઓન હિઝ અકાઉન્ટ બુક્સ. તેથી તેણે કાઉન્ટર પાછળ, બિહાઇન્ડ એટલે કે પાછળ, કાઉન્ટર પાછળ જઈ અને અકાઉન્ટ બુક્સ એટલે કે હિસાબ કિતાબના ચોપડાઓનું કામ કરવાનું નક્કી કર્યું. વેન હી સ્ટાર્ટેડ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન ધી બુક્સ હી ફેલ્ટ સમવન વોકિંગ ઇન. જ્યારે તેણે ચોપડાઓમાં જ મન પરોવવા માંડ્યું તેવું જ અંદર કોઈ ચાલી આવતું હોય એવું તેને લાગ્યું, એટલે કે તેની દુકાનમાં કોઈ આવ્યું હોય તેવું તેને લાગ્યું. હી લુક્ડ અપ. તેણે ઊંચે જોયું. ઇન ધ ડોરવે સ્ટુડ અ ટોલ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે. જુઓ, દુકાનના બહાર કોણ ઊભું હતું? દરવાજે, ડોરવે એટલે કે દરવાજા પર, ટોલ એટલે કે લાંબી, થીન એટલે કે પતલી. જુઓ, લાંબી ભૂખડા વસ્ત્રો પહેરેલી એક સ્ત્રી ઊભી હતી, બરાબર. ડ્રેસ્ડ ઇન ગ્રે, ગ્રે એટલે કે ગ્રે કલરના, ભૂખડા કલરના કપડાં પહેરીને એક સ્ત્રી ઊભી હતી. ગ્રે એઝ શેડોઝ ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ. પડછાયા જેવી ભૂખડી, દુકાનદારે એવું મનમાં વિચાર્યું. સી હેડ અ સેડ ટ્રેજિક ફેસ. તેણીનો ચહેરો, જે તે પેલી સ્ત્રી, ભૂખડા કલરના કપડાવાળી જે સ્ત્રી આવેલી છે તેનો ચહેરો ઉદાસ અને કરુણ હતો. ટ્રેજિક ફેસ એટલે કે એકદમ કંઈક એની સાથે કંઈક ઘટના બની હોય એવો કરુણ ચહેરો હતો. હર બિગ ડાર્ક આઈઝ વેર ફુલ ઓફ ટીયર્સ. તેની મોટી કાળી આંખો આંસુથી ભરેલી હતી. સી મૂવ્ડ સ્લોલી ટુ ધી કાઉન્ટર. તેણી ધીમેથી કાઉન્ટર તરફ સરકી. ધ શોપકીપર સ્ટુડ અપ, લુક્ડ એટ હર કાઇન્ડલી એન્ડ સેડ, વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ. દુકાનદાર ઊભો થયો. સ્ટુડ અપ એટલે કે ઊભો થયો. લુક્ડ એટ હર કાઇન્ડલી એટલે કે એકદમ દયાવાળી નજરે તેની સામે જોયું. એન્ડ સેડ અને કહ્યું, વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ. મેડમ, હું તમારા માટે શું કરી શકું? આ રીતે દુકાનદારે તેને પ્રશ્ન પૂછ્યો. જુઓ, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે એક સ્ત્રી દુકાને આવી હતી અને કંઈક લઈને પાછી જઈ રહી છે, બરાબર. આપણે આગળ જોઈએ. વિધાઉટ સ્પીકિંગ ધ વુમન પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક. બોલ્યા વિના, વિધાઉટ સ્પીકિંગ એટલે કે કંઈ પણ બોલ્યા વિના સ્ત્રીએ દૂધની બાટલી તરફ ઇશારો કર્યો. ધ શોપકીપર ટુક ઇટ ડાઉન એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર. દુકાનદારે તે દૂધની બોટલ નીચે ઉતારી અને તેને આપી. સી ટુક ધી મિલ્ક, ટર્ન અરાઉન્ડ. તેણે દૂધ લીધું અને પાછી ફરી. એન્ડ વેન્ટ આઉટ વિધાઉટ પેઇંગ ઓર સ્પીકિંગ. જુઓ, તે જે સ્ત્રી આવી હતી તે બોલ્યા કે પૈસા ચૂકવ્યા વિના ત્યાંથી જતી રહી.
The shopkeeper was so touched by her great sad eyes. દુકાનદાર જે હતો તે સ્ત્રીની વિશાળ કરુણાસભર આંખોની એવી અસર થઈ. He had no courage to go after her and demand money. તેની આંખો જોઈને એમને એટલી દયા આવી કે એની પાસે જઈને એમ તેની પાછળ જવાની કે તેની પાસે પૈસા માંગવાની હિંમત રહી નહીં. તેની આંખો જોઈને તેને દયા આવી એટલે તે તેની પાસે પૈસા માંગતો નથી. હવે બીજા દિવસની વાત કરીએ. આ એક દિવસ પહેલા દિવસની વાત કરીએ. હવે બીજા દિવસની. ધ નેક્સ્ટ ડે બિઝનેસ વોઝ સ્લો અગેન. બીજા દિવસે પણ ધંધો સાવ મંદ હતો, સ્લો હતો. વાઇલ ડસ્ટિંગ સમ ઓફ ધી સેલ્સ. સેલ્સ એટલે કે ઢાળીઓ, છાજલીઓ. ધ શોપકીપર ફેલ્ટ ધેટ શી હેડ કમ ઇન ધી સ્ટોર અગેન. જુઓ, વાઇલ ડસ્ટિંગ એટલે કે સાફ કરીને, એટલે કે છાજલીઓને ક્લિનિંગ, બરાબર. ડસ્ટિંગ એટલે કે ક્લિનિંગ, સાફ સફાઈ કરીને. થોડીક છાજલીઓની સાફ સફાઈ કરતી વખતે દુકાનદારને લાગ્યું કે દુકાનમાં તે ફરી આવી હતી. ધ શોપકીપર ફેલ્ટ શી હેડ કમ અગેન ઇન ધી સ્ટોર અગેન એટલે કે ગઈકાલે જે પેલી સ્ત્રી આવી હતી ને તે સ્ત્રી ફરી પાછી આવી હતી એવું તેને લાગ્યું. હી ટર્ન અરાઉન્ડ. તે પાછો ફર્યો. શી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે વિથ ધી સેમ ગ્રે ડ્રેસ એન્ડ ધ સેમ ગ્રેટ સેડ આઈસ. તેણી ત્યાં દરવાજે ઊભી હતી, એ જ ભૂખડા વસ્ત્રો અને એ જ વિશાળ ઉદાસ આંખો. એટલે કે પહેલે દિવસે જે સ્ત્રી આવેલી ભૂખડા કલરના કપડાં પહેરીને તે જ સ્ત્રી ફરી પાછી અહીંયા આવીને ઊભી હતી. તે જ કપડાં હતા અને તે જ ઉદાસી તેની આંખોમાં જોવા મળતી હતી. હી વેન્ટ બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ આસ્ક. તે કાઉન્ટર પાછળ ગયો અને પૂછ્યું, વોટ કેન આઈ ડુ ફોર યુ ટુડે મેમ? મેડમ, આજે હું તમારા માટે શું કરી શકું? જસ્ટ એઝ બિફોર. She pointed the bottle. He lifted it down and handed it to her. જુઓ, પહેલાંની જેમ તેણે દૂધની બાટલી તરફ ઇશારો કર્યો. He lifted it down and handed it to her. દુકાનદારે દૂધની બોટલને નીચે ઉતારી અને તેને આપી. She took it, turned around and left the store. આજે પણ તેણે તે લઈ લીધી અને પાછી ફરી અને દુકાનમાંથી ચાલી ગઈ. વિચારો, આજે પણ પૈસા આપ્યા નથી. વોટ ઇઝ અનયુઝ્યુઅલ અબાઉટ ધીસ વુમન? આ સ્ત્રીની બાબતમાં અજુગતું શું છે? કઈ વસ્તુ અજુગતી છે? કંઈ અજીબ જેવું લાગતું છે તમને? ને કોઈ દુકાનદાર પણ આટલો દયો હોય કે વગર પૈસે દૂધ આપી દે? આગળ જુઓ. ધ નાઇટ હી મેટ વિથ હિઝ સમ ફ્રેન્ડ્સ ટુ પ્લે કાર્ડ્સ. જુઓ, દુકાનદાર પોતે કહે છે કે તે રાત્રે તે પત્તા રમવા માટે કેટલાક મિત્રોને મળ્યો. એઝ હી વોઝ ડીલિંગ આઉટ ધી કાર્ડ્સ હી ટોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ અબાઉટ ધી વુમન ઇન ગ્રે. તે પત્તા વહેંચતો હતો ત્યારે તેને તેના મિત્રોને પેલી ભૂખડા રંગના વસ્ત્રોવાળી સ્ત્રી વિશે કહ્યું કે આ કેવું અજીબ એમ કરતી છે એમ, ને કેવી ઉદાસી એની આંખોમાં જોવા મળતી છે એમ. સી હેઝ અ સિક્રેટ. તે સ્ત્રીમાં કંઈક રહસ્ય છે. આઈ ડોન્ટ નો વોટ ઇટ ઇઝ બટ આઈ હેડ લાઈક ટુ નો. તે શું કહે છે? તે શું છે તે મને ખબર નથી, પણ મારે તે જાણવું છે. ધ ફ્રેન્ડ્સ લિસન ટુ ધી સ્ટોરી એન્ડ સેડ અમોંગ્સ ધેમસેલ્વ્સ. મિત્રોએ આ વાત ધ્યાનથી સાંભળી અને અંદર ચર્ચા કરવા લાગ્યા. વી વિલ કમ ટુ ધી શોપ ટુમોરો એન્ડ પ્રિટેન્ડ ધેટ વી આર શોપિંગ. શું કહે છે? અમે આવતીકાલે તારી દુકાને આવીશું અને શોપિંગ કરતા છે, એટલે કે ખરીદી કરી રહ્યા છે તેવો ડોર કરીશું, તેવું નાટક કરીશું. ઇફ સી કમ્સ ઇન અગેઇન વી વિલ ફોલો હર. જો એ ફરીથી અંદર આવશે તો આપણે એની પાછળ જઈશું, એમ તેનો પીછો કરીશું. વી વિલ સી વોટ હર સિક્રેટ ઇઝ. ઇટ વોઝ એગ્રીડ. આપણે જોઈશું કે તેનું રહસ્ય શું છે, તેનું રાઝ શું છે. ઇટ વોઝ અગ્રીડ. પેલો દુકાનદાર તે વસ્તુ માટે માની જાય છે. હવે ત્રીજો દિવસ.
The next day, at about the same time, the shopkeeper was working and his friends were all stationed around as through they were shopping. જુઓ, બીજા દિવસે જે સેમ ટાઈમે લગભગ એ જ સમયે દુકાનદાર કામ કરતો હતો અને તેના મિત્રો જાણે કે ખરીદી કરતા હોય તેમ આજુબાજુ હતા. સ્ટેન્ડ અરાઉન્ડ એટલે કે ગેધર્ડ અરાઉન્ડ, આસપાસની અંદર ભેગા જ હતા, જાણે કે શોપિંગ કરતા હોય તેવું બિહેવ કરતા હતા. વિથિન ફ્યુ મિનિટ્સ, થોડી જ મિનિટમાં, ધ વુમન ઇન ગ્રે વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે, થોડી જ મિનિટમાં ભૂખરા રંગવાળી સ્ત્રી દરવાજામાં ઊભી હતી. સી મૂવ્ડ અપ ટુ ધી કાઉન્ટર, તે ફરી પાછી આવીને દૂધ કાઉન્ટર તરફ સરકી. એમ તેણે કાઉન્ટર તરફ સરકી. વોટ કેન આઈ ડુ ફોર યુ ટુડે મેમ? દુકાનદાર પૂછે છે કે તમારા માટે મેડમ આજે હું તમારા માટે શું કરી શકું છું? જસ્ટ એઝ બિફોર, સી પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક, પહેલાંની જેમ જ તેણે દૂધની બાટલી તરફ ઇશારો કર્યો. હી હેન્ડેડ ઇટ ટુ હર, તેણે દૂધની બાટલી, દુકાનદારે તે દૂધની બાટલી સ્ત્રીને આપી. સી ટર્ન અરાઉન્ડ એન્ડ વેન્ટ આઉટ, તે પાછી ફરી ગઈ અને બહાર ચાલી ગઈ. આજે પણ તે પૈસા આપવા વગર જ જતી રહી છે. ધ શોપકીપર ક્લોઝ ધી શોપ, દુકાનદારે તેની દુકાન બંધ કરી. ધ ફ્રેન્ડ્સ ગેધર્ડ ટુગેધર એટ ધી ડોરવે, મિત્રો દરવાજામાં ભેગા થયા બધા. ધે વેર ગોઈંગ ટુ હેંગ બેક, સો સી વુડન્ટ નો ધેટ સી વોઝ બિંગ ફોલોડ. હેંગ બેક એટલે કે ફોલો ઇન અ ક્રાઉડ, ભીડની અંદર પીછો કરવો, બરાબર. તો તે લોકો તે બધા ટોળામાં પાછળ ચાલતા હતા. જેથી, સો એટલે કે જેથી, સી વુડન્ટ નો ધેટ સી વોઝ બિંગ ફોલોડ, જેથી તેને તે જે પેલી સ્ત્રી છે તેને એવું લાગે નહીં કે આ લોકો તેનો પીછો થઈ, તે સ્ત્રીનો પીછો થઈ રહ્યો છે એવું તે સ્ત્રીને લાગે નહીં. ધે ડિડન્ટ નીડ ટુ વરી અબાઉટ ધેટ, તેમને એના વિશે કંઈ ચિંતા કરવાની જરૂર જણાય નહીં. ધ વુમન વોઝ મૂવિંગ ડાઉન એન્ડ મેઇન સ્ટ્રીટ સો ફાસ્ટ, તે જે સ્ત્રી છે તે શું કરતી હતી? મુખ્ય માર્ગે આગળ વધી રહી હતી. ધે કુડ બેરલી કીપ હર ઇન સાઇટ, તેમના માટે તેની નજરમાં રાખવાનું મુશ્કેલ હતું, તેટલી ઝડપથી વધી રહી હતી. મૂવિંગ રાઇટ આઉટ ઓફ ધી એન્ડ ઓફ ટાઉન એન્ડ ડાઉન અ કન્ટ્રી લેન, જુઓ તે લોકો શહેરની બહાર નીકળી ગયા, નીકળીને એક કેડી ઉતરીને, એટલે કે એક કન્ટ્રી લેન્ડ એટલે કે એક શેરી ટાઉનની બહાર નીકળી ગયા. સી વેન્ટ ઓન એન્ડ ઓન અન્ટિલ સી રીચ ધ કેમેટરી, કેમેટરી એટલે કે ગ્રેવયાર્ડ, કબ્રસ્તાન, બરાબર. તો તે જે સ્ત્રી હતી તે શહેરની બહાર નીકળીને એક કેડી ઉતરીને તે કબ્રસ્તાને પહોંચી. ત્યાં સુધી એટલે કે ગ્રેવયાર્ડ સુધી પહોંચી, ત્યાં સુધી તે ચાલતી જ ગઈ, એમ જરાક પણ કશે ઊભી રહી નહીં. આફ્ટર અ ટાઈમ સી રીચ્ડ અ રાઇઝ ઇન ધી હિલ, સ્ટૂડ ધેર લાઇક અ શેડો ફોર અ મોમેન્ટ અગેન્સ્ટ ધી સ્કાય, ધેન ડિસઅપિયર્ડ. જુઓ શું થાય છે? થોડાક સમય બાદ, આફ્ટર અ ટાઈમ એટલે કે થોડાક સમય બાદ, સી રીચ્ડ અ રાઇઝડ ઇન ધ હિલ, તે ટેકરીના ઢોળા ઉપર પહોંચી. સ્ટૂડ ધેર લાઇક અ શેડો ફોર અ મોમેન્ટ અગેન્સ્ટ ધી સ્કાય, ધેન ડિસઅપિયર, એક પડછાયાની જેમ ક્ષણવાર ઊભી રહી અને પછી ડિસઅપિયર્ડ એટલે કે ગાયબ થઈ ગઈ, અદૃશ્ય થઈ ગઈ. ધ ફ્રેન્ડ્સ કમ એઝ ફાસ્ટ એઝ ધે કુડ ટુ ધી સ્પોટ વેર સી હેડ ડિસઅપિયર્ડ, તે સ્ત્રી જ્યાં ગાયબ થઈ હતી, જે મિત્રો ત્યાં પહોંચી જાય છે જ્યાંથી અદૃશ્ય થઈ ગઈ હતી તે સ્થળે શક્ય એટલી ઝડપથી તેઓ પહોંચ્યા. ઓન ધેટ સ્પોટ વોઝ અ ન્યૂ ગ્રેવ, તે જગ્યાએ
નવી કબર હતી, તાજેતરમાં જ બનેલી કબર હતી. ધ ગ્રાસ હેડન્ટ ઇવન બિગન ટુ ગ્રો ઓવર ધી ફ્રેશલી ટર્ન અર્થ. તાજેતરમાં જ વળેલી માટી ઉપર હજુ ઘાસ ઉગવાનું પણ શરૂ થયું ન હતું. ઓન ધી ટોમ્બ સ્ટોન ધીસ વોઝ રિટર્ન. ટોમ્બ સ્ટોન્સ એટલે કે પેલે જડેલા પથ્થરના ઉપર લખેલું આવે ને, નામ લખેલું હોય તો તે પાટિયાના ઉપર લખેલું હતું, બરીડ હિયર અ યંગ મધર એન્ડ હર ઇન્ફન્ટ ચાઇલ્ડ હુ હેવ ડાઈડ ઓફ અ ફીવર. જો તે પાટિયાના ઉપર શું લખેલું હતું? પથ્થર ઉપર, જડેલા પથ્થર ઉપર આમ લખ્યું હતું. શું લખ્યું હતું? બરીડ હિયર અ યંગ મધર એન્ડ હર ઇન્ફન્ટ ચાઇલ્ડ who have died of a fever. તાવમાં મૃત્યુ પામેલી એક યુવાન માતા અને તેનું બાળક. ઇન્ફન્ટ ચાઇલ્ડ એટલે કે નાનું બાળક અહીં દાટવામાં આવ્યું છે, દાટ્યું છે. બળીડ એટલે કે દાટ્યું, અહીં દાટ્યું છે. The friends were standing around trying to figure out what it was they had seen. મિત્રો તે પેલા જે આસપાસ ઊભા હતા તે બધા તેમણે જે જોયું હતું તે શું હતું તે સમજવાનો પ્રયત્ન કરતા હતા. When they heard a sound coming from the grave. એટલામાં કબરમાંથી આવતો એક મોટો અવાજ તેમને સંભળાયો. It was a long mournful baby's wail. Mournful એટલે કે sad, wail એટલે કે cry, રડવું. તો તે કોનો અવાજ હતો? તે બાળકનું લાંબુ કરુણ રુદન હતું. One of the men ran for a shovel and began to dig. shovel એટલે કે પાવડો, dig એટલે કે ખોદવું. તો જુઓ, તેમાંથી એક જણ પાવડો લેવા દોડ્યો અને તે કબરને ખોદવાનું શરૂ કર્યું. આફ્ટર સમ ટાઈમ they exposed the pine casket. પાઇન કાસ્કેટ એટલે કે કોફિન બોક્સ, યુઝ્યુઅલી મેડ ઓફ પાઇન વુડ એટલે કે પાઇન વૃક્ષના લાકડામાંથી જે પેલી સબ પેટી બનાવવામાં આવે ને, તમે લોકોને કદાચ પિક્ચરની અંદર જોતા હશો કે ક્રિશ્ચન લોકોને કેવી પેલી પેટીની અંદર નાખીને પછી કબરમાં ઉતારે તેવું. તે કે આફ્ટર સમ ટાઈમ ધે એક્સપોઝ એટલે કે થોડીક વાર પછી તેમને ખબર પડી કે પાઇન વૃક્ષના લાકડામાંથી બનેલી એક સબ પેટી તે લોકોને દેખાય. ધ શોપકીપર રીચ્ડ ડાઉન એન્ડ ઓપન ઇટ અપ. દુકાનદારે નીચે ઉતર્યો એટલે કે કબરમાં ઉતર્યો અને તેણે તે પેટી ખોલી. પેટીમાં શું હશે? વોટ વિલ બી ધેર ઇન ધી ગ્રેવ. કબરમાં શું હશે? ઇનસાઇડ વોઝ ધ વુમન ઇન ગ્રે. અંદર કોણ હતું? અંદર પેલી ભૂખડા રંગના વસ્ત્રોવાળી સ્ત્રી હતી. સી વોઝ ડેડ. તે મૃત્યુ પામી હતી. બટ હર બેબી વોઝ અલાઇવ. પરંતુ તેની બાળક જીવતું હતું. અલાઇવ એટલે કે જીવતું હતું. ઇટ હેડ બીન ઇન અ કોમા when the mother died and was taken to be dead as well. જ્યારે માતા મૃત્યુ પામી ત્યારે તે બાળક અભાન અવસ્થામાં હતું એટલે કે બેભાન અવસ્થામાં હતું. કોમા એટલે કે અનકોન્શિયસ સ્ટેટ, બરાબર, એટલે કે બેભાન અવસ્થામાં હતું. એટલે કે માતા મળી ગઈ એટલે કે બાળક બેભાન અવસ્થામાં હતું. એટલે તે બાળકને પણ એન્ડ વોઝ ટેકન ટુ ડેડ એઝ વેલ એટલે કે માતાની જેમ તે બાળકને પણ મળેલું ધારી લેવાયું હતું, મળી ગયેલું છે એવું માની લેવામાં આવ્યું હતું. ધે હેડ બરીડ ધેટ બેબી અલાઇવ. તેઓએ બાળકને જીવતું દફનાવી દીધું હતું. બાળક તો કોમામાં હતું અને તે મળી ગયું એવું માનીને બાળકને પણ તેની માતાની સાથે દફનાવી દેવામાં આવ્યું હતું. ધ સ્ટોરકીપર picked up the baby and he saw something that made his blood run cold. જુઓ, દુકાનદારે પેલા બાળકને ઉઠાવી લીધું
અને તેણે જે જોયું કબરની અંદર તેનાથી બ્લડ રન કોલ્ડ, એટલે કે જાણે કે તેનું લોહી થીજી ગયું. શું જુએ છે તે જુઓ. ધેર ઇન ધેટ ગ્રેવ વેર 3 એમ્પ્ટી મિલ્ક બોટલ્સ. શું જુએ છે? ત્યાં પેલી કબરમાં દૂધની 3 ખાલી બોટલો પડી હતી. જુઓ, માતા મૃત્યુ પામી ગઈ છે, બાળક જીવતું છે અંદર, અને પેલી જે સ્ત્રી જે દૂધ લેવા માટે આવતી હતી તે બોટલો અંદર કબરમાં ખાલી પડેલી છે. તે જોઈને પેલો દુકાનદાર એકદમ જાણે કે એનું લોહી થીજી ગયું હોય તેવું થઈ ગયું. આફ્ટર ધેટ ધે કવર્ડ ધી ગ્રેવ ઓવર એન્ડ ફાઉન્ડ અ હોમ ફોર ધી બેબી. ત્યાર પછી તેમણે કબર ઉપર માટી વાળી દીધી અને બાળક માટે એક ઘર શોધ્યું. ધ ફોક્સ ડાઉન ઇન ધેટ અલાબામા ટાઉન નેવર સો ધી વુમન ઇન ગ્રે અગેઇન. ફોક્સ એટલે કે પીપલ, લોકો. ત્યાર પછી અલાબામા શહેરના લોકોએ ફરી ક્યારે તે ભૂખડા રંગના વસ્ત્રોવાળી સ્ત્રીને જોઈ નથી. ધે સે ઇટ્સ બીકોઝ નાવ સી નોઝ હર બેબી ઇઝ સેફ. તેનું કારણ શું હતું? હવે તે સ્ત્રી જાણે છે કે તેનું બાળક સલામત છે. જો એક સ્ત્રી જે માં છે, એનું બાળક જીવતું છે, માં મૃત્યુ પામી ગઈ છે, મળવા પછી પણ માતાને એના બાળકની કેટલી ચિંતા છે. તેથી તે એક ભૂતની જેમ દૂધ લેવા આવે છે અને તેના બાળકને કબરમાં દૂધ પીવડાવે છે કે જેથી એનું બાળક જીવતું રહે. બરાબર? તો આ માતાની એક એ બતાવેલી છે આપણને વાસ્તવિકતા. બરાબર? કે એક માતા કેવી હોઈ શકે તે આપણને અહીંયા બતાવ્યું છે. હવે તે સ્ત્રી કેમ નથી દેખાતી? કારણ કે તેનું બાળક કબરમાંથી બહાર આવી ગયું છે, દુનિયાની અંદર છે, અને તે બાળક માટે એક ઘર શોધવામાં આવ્યું છે. હવે તે બાળક સેફ છે, સલામત છે તેવું તેની માતાને ખબર છે. તેથી હવે તે સ્ત્રી કોઈ દિવસ જોવા મળી નથી. વોટ આર યોર ફિલિંગ ફોર ધીસ વુમન નાવ? હવે પછી આ જે સ્ટોરી તમે સાંભળી તે સ્ટોરી પછી આ સ્ત્રી માટેની તમારી લાગણી શી છે? તમારા દિલમાં આવી કોઈક લાગણી આવે તે સ્ત્રી માટે? ધીસ ઇઝ અ ગોસ્ટ સ્ટોરી. આ એક ભૂતકથા છે. ડુ નોટ ટેક ઇટ એઝ ટ્રુ ઓર ફેક્ચ્યુઅલ. તે સાચી કે વાસ્તવિક માનશો નહીં, કે રિયલમાં આવું કંઈ થયું નથી, પણ એક સ્ટોરી બનાવેલી છે. બરાબર? આપણો અહીંયા આ તમારું રીડ 4 પૂર્ણ થાય છે. બરાબર? થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આમાંથી તમને પેરેગ્રાફમાંથી પ્રશ્ન પૂછાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.